હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ એસડી ક્લાસમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના સ્વાધ્યાય 4.3 માં બરાબર ગણિત વિષયમાં 4.3 નો અભ્યાસ કરતા હતા અને આજે આપણે સ્વાધ્યાય 4.3 નો છેલ્લો દાખલો જોવાના છીએ. બરાબર, ચાલો તો તેની શરૂઆત કરીએ. પહેલા આપણો ક્વેશ્ચન કઈક આવો છે કે ભાઈ જેની પરિમિતિ 80 મીટર હોય બરાબર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય. કેટલું હોય? અહીંયા 400 મીટર નો સ્ક્વેર છે બરાબર. પેલા 400 મીટર નો સ્ક્વેર હોય તો 400 મીટર નો સ્ક્વેર હોય તો તેવા લંબચોરસ બગીચો બનાવવાનો શક્ય છે. આપને ક્વેશ્ચન શું પૂછ્યું? શક્ય છે એનો મતલબ શું? વિવેચક ડી શોધવા જવાનો બરાબર. અને જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો બરાબર. જો વિવેચક ડી નું મૂલ્ય ધન અથવા તો શૂન્ય આવે તો શક્ય હોય બરાબર, તો આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધવા જશું. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું પહેલા બરાબર. ચાલો તો સૌથી પહેલા વિવેચક ડી નું મૂલ્ય મેળવવા માટે શું કરવું પડશે? તો કે મારે દ્વિઘાત સમીકરણ લાવવું પડશે. ક્યાંથી લાવશો? તો કે અહીંયાથી લાવશો બરાબર. જેની પરિમિતિ કેટલી આપી છે? તો કે ભાઈ આપી છે 80. કોણ છે? તો કે લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ તમને ખબર હોવી પડે. હવે આમાં તમને નથી લંબાઈ કે નથી પહોળાઈ નો એકે ગુણોત્તર આપ્યો નથી, તો આપણે શું ધારી લઈશું? ધારો કે લંબાઈ બરાબર x બરાબર. અહીં લખી નાખો. ધારો કે બગીચાની લંબાઈ x છે તેથી તેની પરિમિતિ તેથી પહોળાઈ શોધતા બરાબર. તો અહીંયા આગળ લખી આપણે પહોળાઈ કેના ઉપરથી શોધશો? તો કે પરિમિતિ ઉપરથી. ચલો, લંબચોરસની પરિમિતિ કેટલી થાય? લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર. લંબાઈ પ્લસ પહોળાઈ. પરિમિતિ કેટલી આપી છે પહેલા? તો કે પરિમિતિ આપી છે 80. અહીંયા 2 એમ નામ. લંબાઈ કેટલી લીધી હતી? તો કે x લીધી હતી પ્લસ પહોળાઈ એમ નામ બરાબર ને. પહોળાઈ, કારણ કે તમારે શું શોધવાનું છે અત્યારે? પહોળાઈ શોધવાની છે બરાબર. કેટલું એનું માપ આવે? ચાલો અહીંયા ઉડતું ઉડાડી દો. હાલો, આ બે ગયું ગમગાતા બરાબર. 40 ગુણ્યા 80. હાલો, તો શું વધ્યું? આ પેલા આવું કાંક વધ્યું તો કે 40 બરાબર x પ્લસ પહોળાઈ. તો આ પ્લસ x ને બરાબર ને આની બાજુ લાવી દો તો કેવા થઈ જશે? માઇનસ x બરાબર. તો 40 માઇનસ x બરાબર શું આવ્યું? પહોળાઈ. તો પહોળાઈ કેટલી આવી ગઈ પહેલા? 40 માઇનસ x. લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ x છે બરાબર. પહોળાઈ કેટલી છે? 40 માઇનસ x. હવે કંઈક આગળ એવું કીધું છે એનું ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય બરાબર. તો લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ને. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું આપ્યું તો પહેલા? તો કે 400 બરાબર. એની લંબાઈ કેટલી છે? લંબાઈ છે x અને એને ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો કે 40 માઇનસ x. ચાલો, આનું સાદુરૂપ આપી દો એટલે આપણને શું મળી જશે? દ્વિઘાત સમીકરણ બરાબર. x ગુણ્યા 40 એટલે 40x. x ગુણ્યા x માઇનસ x નો વર્ગ બરાબર 400. અહીં હળવેકથી મૂકી દો પહેલા, આપણે કઈ હરિહંચા કરવાના થતા નથી. ચાલો, આને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લાવવું હોય તો કે આ માઇનસ x વર્ગ ને આની બાજુ લાવી દો પહેલા, પ્લસ x વર્ગ થઈ જશે. આમ પ્લસ 40x ને આની બાજુ લાવી દો, માઇનસ 40x થઈ જશે. રેડી? જો x વર્ગ માઇનસ 40x અહીંયા પ્લસ 400 એમ નામ બરાબર કરીને હવે શું મૂકી દો? 0. આ જે સમીકરણ આવ્યું એને આપણે કેની હારે સરખાવવા જવાનું? તો કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે. શું કામ? વિવેચક ડી જોવે છે બરાબર. અહીં લખો આપેલ
સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે શું કરતા સરખાવતા, બરાબર ને, સરખાવતા. હાલો, તો તેથી a બરાબર કેટલા થશે? a બરાબર 1. b બરાબર કેટલા થશે પેલા? -40. ચલો, c બરાબર કેટલા થશે? c બરાબર થશે 400. ચાલો, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. તો વિવેચક ડી નું મૂલ્ય આપણે હવે જ શોધી લઈએ, બરાબર ને. વિવેચક ડી બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચાલો, b એટલે કેટલા હતા પેલા? તો કે 40. 40 નો વર્ગ કરવાનો, પણ કેવા 40 છે? -40. એનો વર્ગ -4. a એટલે કેટલા છે પેલા? a એટલે 1 અને c એટલે કેટલા છે? તો કે 400. મૂકો, a એટલે 1 અને c એટલે કેટલા છે પેલા? 400. ચાલો, 40 નો વર્ગ ચોકે ચોકે ના 16 ને પાછળ 2 0, બરાબર. હાલો, સિમ્પલ. 1600 માઇનસ ચોકે ચોકે ને 16 પાછળ 2 0. હાલો, 1600 માંથી 1600 જાય તો કે 0, બરાબર, 0. ડી બરાબર કેટલા આવ્યા પેલા? ડી બરાબર તમને મળ્યો 0. એનો મતલબ એવો થાય કે ભાઈ આવો બગીચો બનાવવાનો શક્ય તો છે, પરંતુ એનો ઉકેલ કેવો મળશે? એનો ઉકેલ સમાન મળશે, બરાબર. એટલે કે એની લંબાઈ અને પહોળાઈ કેવી છે? સમાન છે. શું કામ? કારણ કે એને કેવું આવ્યું? મૂલ્ય 0 આવ્યું, બરાબર. ચાલો, અહીં લખી નાખો. વિવેચક ડી નું મૂલ્ય કેટલું છે? વિવેચક ડી નું મૂલ્ય 0 હોવાથી આ લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. એટલે કે લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો શક્ય હોય તો તમારે એનું શું શોધવાનું છે? લંબાઈ અને પહોળાઈ, બરાબર. કેના ઉપરથી શોધશો? તો કે પહેલા આ આપણા દ્વિઘાત સમીકરણ પરથી, બરાબર. ચાલો, શું આપ્યું છે પેલા દ્વિઘાત સમીકરણ? x સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400 બરાબર 0. હાલો, 400 ના એવા ભાગ પાડો કે -40 આવે. એનો મતલબ શું? 400 ગુણો એવો ભાગ પાડો 20 ગુણ્યા 20. બે ને કેવા રાખવાના? માઇનસ રાખી દો. બે ને કેવા રાખવાના? -20. બરાબર. તો x સ્ક્વેર માઇનસ 20x પ્લસ 400 બરાબર 0. ચાલો, આ બંને માંથી શું કોમન નીકળશે? તો કે x કોમન નીકળે. શું વધે? x -20. આ બંને માંથી શું કોમન નીકળશે? -20 કોમન નીકળે તો x માઇનસ કેટલા વધશે? x -20 બરાબર 0. ચલો, અહીંયા શું કામ માઇનસ થઈ ગયું? ખબર પડી ગઈ? કારણ કે અહીંયા મેં શું કાઢ્યું? માઇનસ કોમન કાઢ્યા. ચાલો, એક વખત આવી રીતે લખી x -20. આ પેલો અવયવ, બીજો અવયવ, આ બંને માંથી એક x -20 બરાબર 0. બરાબર. તેથી માટે x -20 બરાબર 0 અને x -20 બરાબર 0. તો x બરાબર 20 અને x બરાબર 20 મળે. x બરાબર 20 અને x બરાબર 20 મળે. હવે શું કામ અહીંયા બંને 20 આવ્યા? કારણ કે આપને ખબર પડી જવી પડે, જો વિવેચક ડી નું મૂલ્ય 0 આવ્યું હોય એનો મતલબ એવો કે બંને બીજ કેવા મળશે? સમાન મળશે, બરાબર. તો શું ધાર્યું હતું? x બરાબર પહેલા એની લંબાઈ ધારી હતી, બરાબર. x બરાબર શું ધાર્યું હતું? એની લંબાઈ. અહીં લખી નાખો, x બરાબર 20 હોવાથી બગીચાની લંબાઈ 20 મીટર છે અને બગીચાની
પહોળાઈ બગીચાની પહોળાઈ કેટલી બગીચાની પહોળાઈ હતી પેલા 40 - x બરાબર ને 40 - x એટલે કે 40 માંથી તમે 20 બાદ કરો તો કેટલા મળે 20 મળે બરાબર તેથી બગીચાની પહોળાઈ પણ કેટલી મળે છે 20 મીટર 20 મીટર છે અહીંયા શું કામ બંને સરખું આવ્યું કારણ કે આપણે ખબર હોવી પડે કારણ કે d બરાબર કેવું છે 0 એટલે કે એના બીજ શૂન્ય છે એટલે એનો મતલબ એમ કે બંને બીજ સરખા આવશે બંને માપ કેવા આવશે સરખા આવશે ચલો ક્લિયર થઈ ગયો પહેલા આ દાખલો બરાબર મસ્ત મજાનો દાખલો છે અને આ દાખલો આપણા માટે પહેલા કેવો છે તો કે IMP દાખલો છે રેડી પહેલા ઓકે મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર સ્વાધ્યાયનું 4.3 પૂરો કર્યું બરાબર અને હવે એક વિડિયો એવું લાવશો કે જેમાં સ્વાધ્યાય 4.3 નું આખું રિવિઝન હોય અને સ્વાધ્યાય 4.2 નું પણ આપણે રિવિઝન લાવશો બરાબર જો મિત્રો તમને આપણો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અહીંયા ધ્યાન રાખજો મિત્રો અહીંયા આપણે એક દાખલા ગોખવા જવાના છે નહીં બધા જ ને આપણે એના રીતથી યાદ રાખવાના થશે રેડી મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં